ચૈતર વસાવાની ડેડિયાપાડાની અંદર આજે સભા થાય છે. તે દરમિયાન નરેન્દ્ર મોદીની પણ મિત્રો સભા થાય છે. એકબીજાની સભા છે એમાં આપણે પબ્લિક જોઈએ તો બંનેમાં ડિવાઈડ થઈ ગયેલી છે. એટલે કે જેટલી પબ્લિક નરેન્દ્ર મોદીની અંદર આવેલી એટલી જ પબ્લિક મિત્રો આ ચૈતર વસાવાની સભામાં પણ મિત્રો અત્યારે મોજૂદ હતી. હવે આ સભા દરમિયાન ચૈતર વસાવાએ કાંઈક એવું કીધેલું છે કે જેને જોઈ અને કદાચ અમુક અધિકારીઓ અથવા તો અમુક જે પાર્ટીઓ છે એને કદાચ કાંઈક વિચારવાનું થઈ જાય. તેમણે કીધું છે કે જો હવે બીજી વખત જો આદિવાસીની જમીન પાછી છીનવવામાં આવશે તો નેપાળ વાળી થશે. અને હવે છે ને આ અરજીઓ છે, લખાણ છે, એ બધી કરી અને રજૂઆત કરવા જવાના દિવસો વયા ગયા. હવે સીધી નેપાળ વાળી થશે જો અમારી જમીન હવે પાછી છીનવવામાં આવેલી છે તો. હવે આખું ભાષણ આપણે જ સાંભળીએ. હવે અમે લડવા માંગતા નથી. હવે ધરણા પ્રદર્શન બંધ, હવે આંદોલન બંધ. જો અમારી 5મી અનુસૂચિ, જો અમારા પૈસા એક, જો અમારી અનામત, જો અમારી 73 એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો, માલ સામોટ પ્રોજેક્ટ ના નામે માગશો, હાઇડ્રો પ્રોજેક્ટ ના નામે માગશો, અણુ મથક ના નામે માગશો, તો અમે આંદોલન નથી કરવાના. અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવવાના છે. અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવીશું. તે દિવસે તમારો ને અમારો સામનો થશે. તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે.